ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવને કારણે ગુજરાતના બંદરો પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને હોર્મુઝની ખાડીમાં ફસાયેલા ભારતીય જહાજોની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર સતત સંપર્કમાં છે. આઈપીએલ 2026ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઇન્જરીના કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે, જેને પગલે સીએસકે છાવણીમાં ચિંતા જોવા મળી રહી છે. ભારતમાં આજે ચંદ્રદર્શન ન થવાને કારણે મરકઝી ચાંદ કમિટીએ જાહેરાત કરી છે કે ઈદ ઉલ ફિત્ર હવે શનિવાર 21 માર્ચના રોજ ઉજવવામાં આવશે. શુક્રવાર રમઝાન માસનો 30મો દિવસ રહેશે. વડોદરાના ડભોઈ પાસે નર્મદા કેનાલનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. સ્થાનિકોએ રસ્તો રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું અને તાત્કાલિક સમારકામની માંગ કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સાંકલી ગામમાં નળ સે જલલ યોજના હોવા છતાં પીવાના પાણીની ભારે કટોકટી સર્જાઈ છે. મહિલાઓએ ખાલી માટલા સાથે ગ્રામ પંચાયત કચેરીએ જઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. અમદાવાદમાં આજે એસટી નિગમ દ્વારા રોજગાર ભરતી મેળો યોજાયો હતો, જેમાં સેંકડો યુવાનોએ ભાગ લીધો હતો અને વિવિધ ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. રાજ્યના કૃષિ વિભાગે વરસાદ અને કરાને કારણે થયેલા નુકસાનના સર્વે માટે ટીમોની રચના કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઘઉં અને જીરુના પાકને થયેલા નુકસાનનું વળતર આપવાની સરકારે ખાતરી આપી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ વહેલો શરૂ થવાની શક્યતા છે. રશિયા, યુક્રેન અને મધ્ય પૂર્વના યુદ્ધને કારણે કાચા હીરાની સપ્લાયમાં અડચણ આવતા કારખાના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. કચ્છમાં સરહદ પર બીએસએફના જવાનો દ્વારા ડ્રોન હિલચાલ પર નજર રાખવા માટે નવા એન્ટી ડ્રોન ગન તૈનાત કરવામાં આવ્યા છે. પાકિસ્તાન તરફથી થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા આ મહત્વનું પગલું છે. વડોદરાના નસવાડી તાલુકામાં આજે વહેલી સવારે એક ખાનગી બસ પલટી ખાઈ જતા 10 મુસાફરોને ઈજા થઈ છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.